રાજ્યમાં પાલિકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે 9,819 ફોર્મ રદ થયા. ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ હોવાથી હરીફ ઉમેદવારોને બેસાડી દેવા માટે સામદામ દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. તો કોંગ્રેસે 65 જેટલા મજબૂત ઉમેદવારોને મિશન અજ્ઞાત હેઠળ સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. પોતાના ઉમેદવારો પણ મળી નથી રહ્યા અને જે ઉમેદવારો જે એમણે ઉમેદવારી કરાવી છે એમની પર એમને ભરોસો નથી અને કોંગ્રેસ પોતાની હારને ભાળી ગઈ છે અને એટલા જ માટે પોતાના ઉમેદવારોને પણ અજ્ઞાતવાસમાં લઈ જઈ રહી છે. આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરવાની ફિરાકમાં છે. તો સુરત મનપાની ચૂંટણીના પ્રચાર માટે જ્યારે ભાજપના ઉમેદવારો પહોંચ્યા ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.